હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય ગણિત એસવીએસ પેપર સોલ્યુશન દ્વિતીય સત્ર 2023-24 80 ગુણનું હતું અને જેની અંદર આપણે 1 થી 4 પ્રશ્નો જોઈ ગયા. તો આજના આ વિડીયોમાં આપણે પ્રશ્ન 5 અને છેલ્લો પ્રશ્ન છે એના વિશે વાત કરીશું. પહેલા છે એમાં માગ્યા મુજબ ગણો ગમે તે 4 કેટલા ગુણ છે 8. એટલે આ તમને આપેલા છે 1 2 3 4 ને 5, એમાંથી કોઈ પણ 4 કરવાના હતા. એકના કેટલા 2 માર્ક હતા. ચલો, નીચેના ચિત્રમાં સમિતિ રેખા દર્શાવો. કેટલી સમિતિની રેખાઓ છે? જો આવી રીતે કરવાનું છે, 1 અને 2 કેટલી નીકળશે? 2 સમિતિની રેખા. સમાંતર બાજુ ચતુષ્કોણ તો એમાં પણ કેટલી આવશે? 2. ચોરસ છે તો એમાં 4 ખૂણાઓ એટલે કેટલા આવશે? 4. ત્યાર પછી નીચેની આકૃતિઓ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો. સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાનું છે, એ આપણે જોઈ લીધું હમણાં. અને હવે છે દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ. સાવ ચાલો, જો પહેલાં આ કઈ છે આકૃતિ? અભિકોણ છે, એટલે સામસામેના ખૂણા કેવા હોય? સરખા. 80 તો 80 અને આ બે પાસેના, એટલે બેનો ટોટલ 180 થાય. એટલે આ 100 તો આ 100 નો હોય, બરાબર. એટલે કેટલા આવ્યા આમાં? 2 અલગ આવ્યા, એક 100 વાળું ને એક 80 વાળું. એટલે પરિભ્રમણીય સમિતિ શું થશે? 2. પછી આની અંદર 3 છે ખૂણા, એટલે કેટલા થાય? 3. ત્યાર પછી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ચોરસ છે તો એમાં પરિભ્રમણ કેન્દ્ર અને પરિભ્રમણ કોણ કહેવાનું છે. તો આમાં ચોરસ હોય ને તો એમાં બધા ખૂણા કાટખૂણા, એટલે પરિભ્રમણ કેન્દ્ર ક્યાં મળે? કાટખૂણા. અને પરિભ્રમણ કોણ એટલે ખૂણો કેટલા અંશનો હોય? તો કે 90 અંશનો હોય. પછી ઝેડ છે તો એમાં રેખિક સમિતિની સંખ્યા કહેવાની. હવે આમાંથી એક પણ રેખીય સમિતિ નીકળે નહીં, એટલે 0. અને કક્ષાએ કેટલી હોય? તો 0. ત્યાર પછી ખરા ખોટા લખો. 3/4 ને ટકામાં 75% લખાય. હવે 3/4 ગુણ્યા 100 કરો તમે, 4 25 25 ચોખ્ખું 100 એટલે 25 ધરીને 75, એટલે 75% લખાય. વિધાન કેવું છે? સાચું. 0.07 ને ટકામાં તમારે લખવું હોય તો જો 0.07 છે એટલે 7/100 આવી જાય, બરાબર. 7/100 અને એને ગુણ્યા કરવાના છે 100. જો કેટલા કીધા તમને? 0.07 એટલે 7/100 કેટલા થાય? 100. અને એને ગુણ્યા કરવાના 100. આ બે કટ થઈ જાય, પોઈન્ટ પછી આ 2 આગળ એટલે નીચે અમે 100 લીધેલા. તો કેટલા થાય? 60% થાય. એ લોકો કેટલા કહે છે? 70%. એટલે વિધાન કેવું છે? એ ખોટું. ત્યાર પછી 2 પૂર્ણાંક 2 ઉપર 3 અને કાઉન્સની બહાર 4 ઘાત અને 2 ઉપર 12 ઘાત, આ બે સરખા છે કે નહીં કહેવાનું. અંદરવાળી ઘાત ને બહારવાળી ઘાત બેનો ગુણાકાર થાય, એટલે 3 ચોક 12, 2 ની 12 ઘાત અને અહીંયા પણ 2 ની 12 ઘાત. વિધાન કેવું છે? સાચું. પછી આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખાય. તો વિધાન ખોટું છે, કારણ કે પોઈન્ટ ક્યાં આવે? અહીંયા આવે. અને પછી 1 2 3 ને 4 એટલે કેટલા આવે? 10/7 4 ઘાત. નહીં, પોઈન્ટ છે આપણે અહીંયા મૂકવાનું છે, એટલે 10 ની કેટલી ઘાત? આ રીતે લખી શકીએ 6.5214 ગુણ્યા 10 ની પોઈન્ટ તમે ક્યાં લીધો? ડાબી બાજુ લીધો, એટલે ઘાત કેવી થઈ જાય? માઇનસ 10 ની -2 ઘાત. ખ્યાલ આવી ગયો? એટલે આ પણ વિધાન કેવું છે? ખોટું. પછી આપણે જોઈએ લંબઘનને 6 બાજુ હોય. ભાઈ, લંબઘન છે, જો આ રીતે લંબઘન હોય. કેટલી કીધી છે? બાજુઓ. બાજુઓ એટલે આપણે પાસો યાદ રાખવાનો. 1 2 3 4 નીચલી 5 અને ઉપરની આખી 6. તો વિધાન કેવું? સાચું. ત્યાર પછી આઈસ્ક્રીમ કોણ એ 3D વસ્તુ છે. કઈ રીતે? જો આઈસ્ક્રીમનો કોણ આ રીતે હોય, બરાબર. આ 1 2 અને આ 3. જો 1 2 અને આ 3, એટલે કેવું છે? વિધાન સાચું. ત્યાર પછી સાચા જોડકા જોડો. હવે આ આકાર છે કયો છે? જોઈને જ ખબર પડી જાય. ગોલક. પછી આ કયો છે? તો કે ભાઈ નળાકાર. પછી આ આકૃતિ કેની છે?
તો કે ઘનની, અને આ છે લંબઘનની. બરાબર, આ રીતે આવે BADC. પેલું ગોલક છે, બીજું નળાકાર, પછી ઘન ને પછી લંબઘન. તો મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 5 છે એ પૂર્ણ કરીએ છીએ, અને એ સાથે આપણું SVS પરીક્ષા ધોરણ 7 સવારની પાળીનું 80 ગુણનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ રૂમમાં જણાવી શકો છો, અને આની પહેલાંના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા તો SVS પેપર સોલ્યુશન એવું પ્લેલિસ્ટ છે ત્યાંથી તમે મેળવી શકશો. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં જોતા રહેજો મારા વિડીયો, અને જો તમને મારી યુટ્યુબ ચેનલ આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.